થાનગઢમાં માટલા ઉદ્યોગ થકી 5 થી 7,000 લોકોને રોજગારીની તક સાંપડી। બદલાતા સમય સાથે બદલાવ પાણીની બોટલ, કાર્ટૂન ડિઝાઇન, ડિઝાઇનર માટલા સહિત નવી વેરાયટીઓ આકર્ષણ જમાવશે। ઉનાળાના 4 માસમાં માટલા વેચાણ થકી 2 કરોડથી વધુનું તાલુકામાં ટર્ન ઓવર થાય છે। ઉનાળાની ગરમીમાં ફ્રીઝ, ઠંડા પાણીઓ વચ્ચે માટલાનું મહત્વ અવિરત। ગરમી વધતા માટલાની માંગ પણ વધતા આ વર્ષે વધુ ટર્ન ઓવર થવાની આશા। માટલા ઉદ્યોગમાં મોટાભાગે મહિલાઓ કામ કરતી હોવાથી મહિલાઓને પણ રોજગારી મળી। ગુજરાત રાજ્યના વિવિધ જિલ્લાઓથી લઈ રાજ્યના સીમાડા વટાવી લાલ માટીના માટલા અન્ય રાજ્ય સુધી પહોંચ્યા। થાનગઢમાં ગરમીની સિઝનમાં અનેક લોકો માટલા બનાવવાના કામ થકી સ્થાનિક કક્ષાએ રોજગારી મેળવતા થાય છે। હાલ ફ્રીઝ અને ઠંડા પાણી વચ્ચે પણ આરોગ્યપ્રદ માટલાનું પાણીથી માંગથી માટલા વેચાણ અવિરત ચાલુ છે। અહીં ગરમીની સિઝનમાં 2 કરોડથી વધુનું ટર્નઓવરનો ધંધો કરવા સાથે 5 થી 7,000 લોકો રોજગારી પણ માટલા પૂરી પાડી રહ્યા છે। ત્યારે બદલાતા સમય સાથે માટલા સાથેની માટીની પાણી બોટલ, કાર્ટૂન ડિઝાઇનો બનાવતા થયા છે। હાલ આધુનિક યુગના ઉનાળાની સિઝનમાં લોકો મોટાભાગથી ગરમીથી રાહત મેળવવા ફ્રીઝમાં રાખેલું ઠંડુ પાણીને પીને તરસ બુજાવતા હોય છે। ત્યારે બદલાતા યુગમાં પણ વર્ષોથી પરંપરાગત પાણીયારાની શોભા વધારતા ઝાલાવાડી માટીના માટલાનું મહત્વ પણ હજુ અકબંધ રહ્યું છે। જ્યારથી ઉનાળાની શરૂઆત થઈ છે ત્યારથી થાનના માટલા બનાવનાર લોકો માટલા બનાવીને રોજગાર મેળવી રહ્યા છે। સાથે સાથે સ્થાનિક લોકોને રોજગાર પણ પૂરો પાડી રહ્યા છે। અહીં માટલા રાજ્યના વિવિધ જિલ્લાઓમાં અને દેશના રાજ્યોમાં માટલા જાય છે, જેના થકી દર ઉનાળાની સિઝનમાં 5 થી 7,000 લોકોને રોજગારી મળવા માટે સાથે 2 કરોડથી વધુનું ટર્નઓવર થાય છે। આ માટલા બનાવવા મુખ્યત્વે મહિલા કારીગરો પણ પુરુષ સમવડી થઈ માટલા ઉપર અલગ અલગ ડિઝાઇન પણ બનાવવામાં આવે છે, જ્યાં પેઇન્ટિંગ સહિત વિવિધ ડિઝાઇન અને કલાત્મક ચિત્રકામ પણ કરે છે। એ બાબત પણ ઊંડી આંખે વળગે એવી છે। તેમજ આ માટલા ઉદ્યોગના પગલે સ્થાનિક મજૂરી કરતા લોકો રોજગારી મળી રહેવાની સાથે મહિલાઓને પણ રોજગારીની તકો આ વ્યવસાયથી મળી રહેતી હોવાનું તેમજ ગરમીની સિઝનમાં ફ્રીઝનું પાણી ન પીતા લોકોમાં દેશી ફ્રીઝ જેવા માટલાના પાણી પીવાની આગ્રહને લીધે ઉનાળામાં માટલાના માંગ વધી જતી હોવાનું અને એમાંય હાલ તો કોરોના કાળ બાદ લોકો દ્વારા ખાસ ફ્રીઝના પાણીને બદલે માટલાનું પાણી પીવાનો આગ્રહ રાખતા હોવાથી દેશી લાલ તેમજ કાળી માટીના માટલાની માંગ દેશભરમાં વધારો થયો છે। આથી આ વર્ષે વધુ ટર્નઓવર થવાની આશા બંધાઈ રહી છે। માટલાની ડિઝાઇન બનાવનાર હિનાબેન પ્રજાપતિએ જણાવેલ કે ઉનાળાની સિઝનમાં માટીના બનાવેલ માટલાની માંગ રહે છે, જ્યાં મહિલાઓ માટલાને વધુ આકર્ષક બનાવતી ડિઝાઇનને કલાત્મક ચિત્રકામ કરી સુંદર બનાવે છે। આમ સ્વરોજગાર મેળવવાથી આર્થિક પગભર થવા સાથે પરિવારને પણ મદદરૂપ થઈ શકે છે। માટલા બનાવનાર આશીષભાઈ પ્રજાપતિએ જણાવ્યું હતું કે પહેલાના જમાનામાં માટલાઓ બનાવવા માટે ચાકડા બનાવવામાં આવતા, જે જાતે ફેરવીને તેના પર માટીનો આકાર બનાવી માટલા ઘડતા હતા। પરંતુ સમય બદલાવાની સાથે હાલ મોટર સંચાલિત મશીન પર માટલા બનાવવામાં આવી રહ્યા છે, જે પ્રમાણમાં ચાકડા કરતા બનાવવામાં સરળતા રહે છે, પરંતુ માટલાની ક્વોલિટી હાથ બનાવટ ના હોવાથી તેવી જ રહે છે। નિલેશભાઈ પ્રજાપતિ માટલાના વેપારીએ જણાવ્યું હતું કે ઝાલાવાડી લાલ માટી અને સફેદ માટીમાંથી બનતા માટલાની માંગ હજુ પણ એટલી જ અકબંધ છે। લોકો કોરોના બાદ સ્વાસ્થ્ય પ્રત્યે જાગૃત થવા માટે માટલાની માંગ પણ વધવા પામી છે। થાનના માટલાઓ ગુજરાત રાજ્યના અલગ અલગ જિલ્લાઓમાં પણ જાય છે। આ ઉપરાંત રાજસ્થાન, મહારાષ્ટ્ર, મધ્યપ્રદેશ સહિતના રાજ્યોમાં માંગ રહે છે। આ વર્ષે ઉનાળામાં સારી રહેતા આગળની વધુ માંગ રહેવાની શક્યતાઓ છે। ડોક્ટર અખિલ સતાપરા એ જણાવ્યું હતું કે સુરેન્દ્રનગર જિલ્લામાં ગરમીનું તાપમાન 42 થી 43 ડિગ્રી હોય છે, ત્યારે લોકોને ગરમીમાં બહારથી આવી તરત પાણી પીવાનું ઈચ્છતા હોય છે। કોઈપણ વ્યક્તિને પીવાનું પાણી બોડી ટેમ્પરેચર અને રૂમ ટેમ્પરેચરની સમકક્ષ ઠંડુ પીવું જોઈએ। ફ્રીઝમાં રાખેલું પાણી અતિ ઠંડુ હોવાથી દાંતમાં કળતર થવા સાથે પ્લાસ્ટિકની બોટલમાં ભરેલું રાખ્યું હોવાથી પાણી આરોગ્યને ફાયદો નથી કરતું, જ્યારે માટલાનું પાણી રૂમ ટેમ્પરેચર જેટલું અનુકૂળ હોવા સાથે માટલાનું પાણી માટીના સંપર્કમાં આવતા તેના મિનરલ્સના ફાયદા પણ પાણી પીનારને મળે છે। ભરત દવે,